પોતે ઉતારી નાખ્યું અને હાડી પહેરી અને મૂસા જેવા અંદર દાખલ થયા એટલે જોયું બધી તવાયફોને કીધું તુમ બેઠ જાઓ, જેટલી આવે એટલી બધીને કે તુમ બેઠ જાઓ, બધા બેહી ગયા. આ જ્યારે અંદર આવ્યા મૂસા એટલે મૂસાની સામે જોઈને કહ્યું આ જે નઈ તવાયફ આવીએ બસ મુજરા એ કરેગી, તું મુજરો કરી. એ સાહેબ આણે મુજરો શરૂ કર્યો. જેવો મુજરો ચાલુ કર્યો અને મુજરો શરૂ થયો, નાસ્તા ઘૂંઘરું છે ને એ પગની હારે ભટકાઈ માલી પાછી લોહી નીકળવા માંડ્યું. અને ચંપા જ્યારે ધરતીની માથે પડવા માંડ્યા અને લોહીવાળા ચંપા જ્યાં ધરતી માથે પડ્યા, કારણ કે પોતાના ભજન વિના પાર ન પડીએ પાનબાઈ. બાપ ભજન તો પોતાનું હોવું જોઈએ. આ પોતાના ભજન વિના પાર ન પડીએ, બીજા કોઈ ભજન કરે એ ન થાય. પોતાનું ભજન જ્યારે માંડ્યું થવા અને પોતાનું ભજન થવા માંડ્યું ને ત્યારે હું મને લાગી તું મના, તું મને લાગી હું. આ અવસ્થાએ બે જીવતા હતા સાહેબ. સદગુરુની હારે એવો નાતો લાગી ગયો. અંદર આવતો રે એટલું કીધું ને એટલામાં તો એને એની હારે તાર લગાવી દીધો. હું મને લાગી તું મના, તું મને લાગી હું. જેમ લૂ વળુંભ્યા પાણી એને પાણી વળુંભ્યા લૂ. અહીંયા જે હાથ અહીંયા મુજરો કરતા એ જે ઠમકાના ઝાંઝર ખખડતા પગમાંથી જ્યાં લોહી માંડ્યું નીકળવા, પગ ઘા ત્યાં પડતા હતા, લોહી મૂસાના પગમાંથી નીકળતું હતું અને દર્દ નિઝામુદ્દીન ઓલિયાને થતું હતું સાહેબ. કારણ કે આ ગુરુ અને શિષ્યનો નાતો છે સાહેબ. માત્ર ને માત્ર ગુરુ કહેવા માટે નથી હોતો. શિષ્યના ઘરમાં જરાક આગું પાછું થાય ને ત્યાં ગુરુનું અંતર આગું પાછું મંડે થવા સાહેબ. એનો રુદિયો એને કહી દેતો હોય કે આજ તારા ફલાણા શિષ્યના. એનું કારણ છે કે સાહેબ સવારના પોરમાં જ્યાં ભજન લઈ અને બેહે ને અને આમ નજર કરે ને હાથની માથે, ત્યાં બાઈ માણા હાથમાં જેમ રાય જોવે ને એમ આખા બ્રહ્માંડને જોઈ લેતા હોય. એમાં પોતાના શિષ્યને ન ગોતી લે છે. ક્યાં શું છે એ અવસ્થા એ સાહેબ ગોતી લેતો હોય. અને નિઝામુદ્દીન ઓલિયાનું જ્યાં ચિત્ત લાગવા માંડ્યું, ઊભા થઈને બથ ભરી લીધી. પછી આમ હામું જોઈને કીધું, ઓલી બાઈ મૂસા નાસ્તા કીધું કે બાબા ये लिबास आपको अच्छा लगता है? बोले बहुत अच्छा लगता है. बोले कभी नहीं उतरेगा. હવે આ કોઈ દી નહીં ઉતરે. અને મૂસા હંમેશના માટે ઈશ્વરના સુહાગણ થઈ અને દુનિયાની ઉપર જીવ્યા. અને કાયમના માટે સાહેબ તવાયફોને ભેગી કરી, હિજડાઓને ભેગા કરી અને ઢોલકી વગાડે કે મારું ભજન ક્યાંય છતું ન થવું જોઈએ. સાહેબ ભજનને તો જેટલું ગુપ્ત રાખીને એટલી મજા આવે મારા બાપ. ભજન જેટલું છતું થાય ને એટલે એને સમજી લેવાનું કે વહેલો સમાધિમાં આવ્યો જાય. શિષ્યો જેમ સદગુરુના ભજનને છતું કરતા જાય, સમજી લેવાનું કે એના ગુરુ માટે સમાધિનો રસ્તો તૈયાર કરતો જાય છે સાહેબ. ગુરુનું ભજન છતું ન થવું જોઈએ. અને સદગુરુનું ભજન જ્યારે છતું થાય ને ત્યારે પોતે એમ કે હવે બસ આ જીવન લીલા મારું છતું થઈ ગયું. ખબર પડી ગઈ માત્ર એક જ મારા ગુરુદેવના દયાળુ મૂર્તિ બાબુભાઈ રાણપુરાના ગુરુદેવ એટલે શુભ સદાનંદ સરસ્વતી માં. હવે સદાનંદ સરસ્વતી માનું એક જ વાત જગતમાં જાહેર થઈ ગઈ ને પોતે સમાધિસ્થ થઈ ગયા. મણિબાઈ પાવૈયા એમની પાસે કાયમના માટે રહેતા. અને મણિબાઈ પાવૈયા પહેલાં સમાધિમાં વ્યા ગયા. બે નજદીકી નાતો હતો બેયનો. બે એકબીજાએ કીધું હતું. સદાનંદ એમ કીધું કે તું જ્યારે જાન ત્યારે મને કહેવાનું અને હું જઈશ તે તને કહીશ. આપણે બે એકબીજાને કીધા વગર દુનિયાથી જવાનું નહીં. વચનવાળી વાત પાછી આવીને ઊભી છે બાપુ. કે તો કાંઈ વાંધો નહીં એમ રાખીએ આપણે. હવે એમાં આ તો રામનું તેડું છે ભાઈ. આમાં તો કાંઈ હાલતું નથી. રામનું તેડું એમને મણિબાને વહેલું આવી ગયું અને મણિબા સમાધિસ્થ થઈ ગયા, સમાજ થઈ ગયા. સદાનંદ સરસ્વતીને ખબર પડી તારી ભલી થાય તારી. મને પૂછ્યા વગરની સમાધિસ્થ થવાય નહીં એનાથી. અને પોતે સમાધિ ઉપર જઈને કીધું મને કીધા વગર તું વહી ગઈ. જેસલ જાડેજાની અને તોરલમાની વાત તો આપણે સાંભળેલી છે, પણ આ મારા ગુરુદેવે કીધેલી વાત છે સાહેબ. અને મારા ગુરુદેવના જીવનમાં બનેલી વાત છે સાહેબ. એમના સગા માતુશ્રી પોતાના ગુરુ હતા સદાનંદ સરસ્વતી. સદાનંદ સરસ્વતીએ સાહેબ એ મણિબાઈના સમાધિની ઉપર જઈને કીધું કે મણી મને આદેશ કર્યા વગર તારાથી જવાય નહીં. કર આદેશ કર્યો. અહીંથી સમાધિમાંથી 3 વખત આદેશનો અવાજ આવ્યો અને
24 વર્ષ સુધી જે સમાધિ પોતે પોતાના હાથે પૂજી હતી ને એ સમાધિમાં કીધું બસ હવે આ સમાધિ મારે પૂરવાની છે, કારણ કે મારું સત જગતમાં જાહેર થઈ ગયું. સાહેબ, જ્યારે ભજન જગતમાં જાહેર થઈ જતું હોય છે ને ત્યારે આ બધાય પરંપરાવાળા બધાય જ્યારે જગતમાં પોતાનું સત જ્યારે જગતમાં ખબર પડી ગઈ ને ત્યારે પોતે દુનિયામાંથી પડદો કરી લીધો છે કે હવે મારું ભજન જાહેર થઈ ગયું છે. અને ભજન જાહેર ન થાય એટલા હાટું થઈ અને બસ પડદો રાખી અને ભજન કરતા હોય. ભજન કરાવે, ભોજન કરાવે. સિદ્ધિની ખબર, સદગુરુના સિદ્ધિની ખબર શિષ્યએ કેમ કરવી જોઈએ કે પોતે બેઠા બેઠા મનમાં સદગુરુ નહીં, શિષ્ય બેઠો બેઠો મનમાં નક્કી કરે કે આ જગ્યાએ આ રાવટી થવી જોઈએ અને આ કામ થવું જોઈએ. સદગુરુ આવે એ પહેલાં વ્યવસ્થા થઈ ગઈ હોય તો સમજી લેવાનું કે ભજન તમારા ગુરુનું છે. સાહેબ, આ અવસ્થા એ ભજનના અને મેં હમણાં કીધું કે આ જગ્યાએ બેસીને તો મારા ગુરુદેવ ભજન કરી ગયા હોય અને સંતરામ બાપુએ જે જગ્યાએ ભજન કર્યું હોય એ જગ્યાએ બેસીને તો બસ વંદન કરવાના હોય. આપ સૌએ અત્યાર સુધી મને સાંભળ્યો, અત્યાર સુધી બસ મારા જે કાલાવાલા એ સંતરામ બાપુના દરબારમાં એ સમાધિસ્થ ઓલિયાને સાહેબ વંદન કરી અને હવે હું વિષ્ણુ બાપુને કહું કે પધારો મારા બાપ. અને ગણપતિજી મહારાજનું આવાહન, આ ગણપતિજી મહારાજ મંદિરમાં ગણપતિજી, આપણે મંદિરમાં ગણપતિજી પૂરી દીધા છે. બોલો, હા, માણા ગણપતિજીને મંદિરમાં ગોતે છે, મંદિરમાં છે ગણપતિજી મહારાજ. આ સાધુ આપણને એમ કહે છે સાહેબ કે સાહેબ મંદિરમાં ગણપતિ નથી. તમારી સમજણ, મૂળ ઘરનું સમજણ જો તમારું જાગૃત થઈ ગઈ તો તમે ગણપતિની પૂજા કરી નાખી. મૂળ મહેલમાં વસે ગણેશા અને મળે છે પણ તો કે ગુરુ ગમશે ગમ પાતા. ગુરુ ગમ હોય એને એની ખબર પડે, બાકી ન પડે. બાકી જાય ગિરનારી, બાકી છૂટા ઉડાડીને વિયા જાય. બાકી જેને ગુરુ ગમ હોય અને ગુરુ ગમશે ગમ પાતા. ગુરુગમ જ્યારે મળી જાય ત્યારે એ ગણપતિ સમજાઈ જાય ને એ ગણપતિ સમજાઈ જાય ને પછી બીજું કાંઈ કહેતા કાંઈ કરવાની જરૂર નથી પડતી. સાહેબ, એવો ગર્વો ગણપતિજી મહારાજ. બાપુ આપ બેસો છો ને, આપ જ બેસો. ભાઈ સુરેશ બેસે ખરો? આવ સુરેશ, આવ બાપુ કે આવ.